કુંભારાણા તૃષા, પ્રોફેસર, સમાજશાસ્ત્ર વિભાગ, શ્રી એકે દોશી મહિલા કોલેજ. આ વિડીયોમાં હું તમને લોકોને TYBAના વિદ્યાર્થીની બહેનોને સત્ર 6 સમાજશાસ્ત્રનો જે સિલેબસ છે, સત્ર 6માં તમારે સમાજશાસ્ત્ર વિષયમાં શું કરવાનું છે તેના વિશેની સમજૂતી આપીશ. તો આપણે ગત જે વિડીયા હતા, એટલે કે સત્ર 5ના જે સેમ 5 હતું તેમાં જે વિડીયા આપણે લોકોએ જોયા, તેમાં મેં તમને લોકોને જે આપણો સિલેબસ હતો 11થી જે આપણે 16 પેપર ભણવાના હતા તેના વિશેની સમજૂતી છે, એમાંના 3 પેપરો છે તેની સમજૂતી મેં તમને લોકોને આપી હતી. સૌથી પહેલાં તો વિદ્યાર્થીની બહેનો, મને આશા છે કે તમે સૌ કુશળ મંગળ હશો, બધા મજામાં હશો. તો અને તમારા પેપરો પણ છે તે ખૂબ જ સરસ ગયા હશે એવી આશા હું રાખું છું. આપણી પરીક્ષા હમણાં જ જોઈએ તો આપણે મંગળવારે જ આપણી પરીક્ષા છે તે પૂરી થઈ છે. આપણા TYBA સેમ 5ના જે પેપરો છે તે બધા મેં જોયા તો તમને લોકોને સરળ લાગે એવા જ હતા. અને પાછો એક ફાયદો એ પણ આપણને આ એક્ઝામમાં થયો કે આપણે જે પેપરો હતા તેમાં અથવાનો ઓપ્શન છે તે કાઢી નાખવામાં આવ્યો હતો. એટલે કે આખા પેપરમાંથી કોઈ પણ 5 પ્રશ્ન છે તે તમારે કરવાના હતા. તો આવી રીતની જે પેપર સ્ટાઇલ હતી તેના કારણે તમને લોકોને ઘણી ઇઝી જે આપણે કહીએ પેપર લખવાની જે ટ્રીક છે તે ઘણી ઇઝી પડી હશે એવું મને લાગે છે. તો તમારા પેપરો છે તે સારા જ ગયા હશે અને તમે લોકો સૌ કુશળ મંગળ હશો તેવી આશા સાથે, તેવી અપેક્ષા સાથે આપણે આ સત્ર 6 છે તેની આજથી શરૂઆત કરીએ. જો બહેનો હવેથી રોજ આપણું જે પેપર છે, આપણા આ જે સત્ર 6 છે તેના જે પેપરો તમારે કરવાના છે તેના વિડીયા છે તે હું આમાં યુટ્યુબ ઉપર મૂકીશ. તો તેને તમારે જોવાના છે અને જોવાના જ નથી પણ એ જોઈ અને નીચે કોમેન્ટ બોક્સમાં તમારું નામ, આખું નામ લખવાનું છે, જેથી કરીને મને ખબર પડે કે કેટલી વિદ્યાર્થીનીઓએ મારા વિડીયો છે તે જોયા છે. અને પ્લસમાં આપણા જે પ્રિન્સિપાલ મેડમ છે તેણે પણ આ વખતે કહી દીધું છે કે જે લોકો વિડીયો જોશે અને જે લોકો મારા લેક્ચર છે તે સમજશે તેના હાજરીના માર્ક છે તેના ઉપરથી કાઉન્ટ કરવામાં આવશે. એટલે આ વિડીયો છે તે જોવા તમારા માટે કમ્પલસરી છે. અને પ્લસમાં ખાલી જોવાના જ નથી પણ કોમેન્ટ બોક્સમાં તમારું નામ અને જે તમારું ફૂલ્લી નામ, તમારી સરનેમ, તમારું નામ ને તમારા ફાધરનું નામ આખું લખીને મોકલવાનું રહેશે. તો હવે આપણે આ સત્રની શુભ શરૂઆત આજથી કરીએ. તો સત્ર 6 અને સત્ર 6માં સમાજશાસ્ત્ર વિષયમાં કુલ ટોટલ આપણે 17થી 22 પેપરો ભણવાના છે. આમ તો તમને લોકોને ખ્યાલ જ છે કે જે મેઇન તમારો સબ્જેક્ટ છે તેના તમે લોકો FYથી માંડીને TY સુધીમાં 22 પેપરો ભણો છો. તો તમે FYમાં જે 4 પેપરો ભણ્યા, પછી SYમાં જે 6 પેપરો ભણ્યા અને જે TYમાં સત્ર 5 હતું એટલે કે સેમ 5 છે તેમાં તમે લોકો 6 પેપરો છે તે ભણી ચૂક્યા છો. તો હવે બાકીના જે 6 પેપરો વધે છે તે 6 પેપર તમારે લોકોએ આ સત્રમાં એટલે કે છેલ્લા સેમમાં તમારે ભણવાના રહે છે. આ સત્ર પૂરું થઈ ગયા પછી તમે સૌ ગ્રેજ્યુએટ કહેવાશો. બેચરલ ઓફ આર્ટ્સ વિથ તમારો જે સ્પેશિયલ સબ્જેક્ટ છે એટલે કે સોશિયોલોજી સાથે તમે ગ્રેજ્યુએટ થયા કહેવાશો. તો આ સત્રની શરૂઆત કરીએ ત્યાર પહેલાં સૌથી પહેલાં તો તમને સૌને બેસ્ટ વિશિસ કે તમારું જે આ TYનું આ સત્ર છે તે પણ 5મા સત્રની જેમ ખૂબ જ સરસ રીતના જાય અને સરસ માર્ક સાથે અને સરસ ટકાવારી સાથે તમે લોકો તમારી પરીક્ષા છે તે પાસ કરો અને તમારું સપનું જે તમે જોયું છે તેને સાકાર કરો એવી જ એક અભ્યર્થના સાથે આજનો આ વિડીયો છે તે આપણે શરૂ કરીએ છીએ. આજનું આપણું આ સત્ર, હવે પછીનું આ સત્ર છે તે શરૂ કરીએ છીએ. તો આ સત્રમાં કુલ ટોટલ તમારે 6 પેપરો ભણવાના છે, 17થી 22. હવે પહેલાં તો તમને લોકોને આ જે 17થી 22 પેપર છે તેનો પરિચય આપી દઉં કે કયા છે. તો 17થી 22 પેપરમાં સૌથી પહેલું પેપર આવે છે પેપર નંબર 17, સામાજિક વિચારકો 2. જેમ આપણે લોકોએ સેમ 5માં કર્યું હતું એવી જ રીતના અહીંયા કરશું કે 3 પેપરો છે તે હું તમારા લઈશ, એટલે કે હું તમને સમજાવીશ અને બીજા 3 પેપરો છે તે ભાવના મેડમ તમને લોકોને સમજાવશે.
તો કયા પેપર હું લઈશ એ પણ હું તમને કહી દઉં કે હું તમારું પેપર નંબર 19, 20 અને 22 આ 3 પેપર છે તે હું તમને લોકોને સમજાવીશ. તો 17મું પેપર છે તે સામાજિક વિચારકો 2. આ ઓપ્શનલ પેપર નથી. જો અહીંયા તમને લોકોને એક ખાસ નોંધ કરાવી દઉં કે 17, 18 અને 19 આ ત્રણેય પેપર છે તે ઓપ્શનલ પેપર નથી, એટલે કે અથવાના પેપર તમને આપવામાં આવ્યા નથી. આ ત્રણેય કમ્પલસરી છે. એક સામાજિક વિચારકો 2, પેપર નંબર 18 સામાજિક સંશોધનની પદ્ધતિ અને પ્રયુક્તિ અને પેપર નંબર 19 સમાજલક્ષી મનોવિજ્ઞાન. તો આ ત્રણ પેપર કમ્પલસરી છે. તેમાંથી 17 અને 18 જે બંને પેપરો છે અને પેપર નંબર 21 આ 3 પેપર તમારા ભાવના મેડમ તમને લોકોને સમજાવશે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ કે પેપર નંબર 17 તો સામાજિક વિચારકો 2. સામાજિક વિચારકો 1માં તમે ઘણા બધા સમાજશાસ્ત્રીઓ વિશેનો પરિચય છે તે મેળવી ચૂક્યા છો. હવે જે બાકીના જે સમાજશાસ્ત્રીઓ છે તેનો પરિચય તમને લોકોને સામાજિક વિચારકો 2માં આપવામાં આવેલો છે, જેના વિશેની માહિતી તમને લોકોને ભાવના મેડમ છે તે આપશે. ત્યારબાદ આવે છે પેપર નંબર 18 સામાજિક સંશોધનની પદ્ધતિ અને પ્રયુક્તિ. તો જે સામાજિક સંશોધનની પદ્ધતિ અને પ્રયુક્તિ છે તેમાં તમે લોકોએ સેમ 5માં સામાજિક સંશોધનનો પરિચય એવું એક પેપર ભણ્યું હતું. તો આ જે સામાજિક સંશોધનનો પરિચય છે તે તમને ટૂંકમાં આપવામાં આવ્યો હતો, પણ અહીંયા આ જે સામાજિક સંશોધનની પદ્ધતિ અને પ્રયુક્તિ છે તેમાં તમને શું આપવામાં આવેલું છે, શું સમજૂતી આપવામાં આવેલી છે કે જે સામાજિક સંશોધન જ્યારે આપણે લોકો હાથ ધરીએ છીએ ત્યારે તે સંશોધનમાં કેવા પ્રકારની પદ્ધતિ અને પ્રયુક્તિઓનો ઉપયોગ આપણે લોકો કરીએ છીએ તેના વિશેની માહિતી તમને લોકોને આ પેપરમાં આપવામાં આવેલી છે. એક સમાજશાસ્ત્રના વિદ્યાર્થીની તરીકે તમારા માટે આ પેપર ઘણું અગત્યનું છે, કારણ કે તમે ભવિષ્યમાં જ્યારે PhD કરશો કે MPhil કરશો કે કોઈ પણ રિસર્ચ વર્ક હાથ ધરશો ત્યારે તમને લોકોને આ પેપર છે તે ઘણું ઉપયોગી થશે કે કઈ પદ્ધતિના ઉપયોગ દ્વારા તમે લોકો કેવા પ્રકારના સંશોધનો છે તે કરી શકો છો તેના વિશેની સમજૂતી તમને લોકોને આ પેપરમાં આપવામાં આવેલી છે. પેપર નંબર 19 જે હું તમારું લઈશ જે છે સમાજલક્ષી મનોવિજ્ઞાન. તો તમે ગયા પેપરોમાં જે આપણે લોકોએ આગળનો સિલેબસ કર્યો હતો FY, SY અને જે FY, SY અને TYના જે સેમ 5નો જે સિલેબસ કર્યો હતો તેમાં તમે લોકોએ જોયું હતું કે સમાજશાસ્ત્રને અન્ય વિષયો સાથે પણ ઘણો બધો સંબંધ છે. જેમ કે આપણે કહીએ સમાજશાસ્ત્ર છે તે અર્થશાસ્ત્ર સાથે પણ જોડાયેલો છે, સમાજશાસ્ત્ર છે તે ઇતિહાસ સાથે પણ જોડાયેલો છે. એવી જ રીતના સમાજશાસ્ત્ર છે તે મનોવિજ્ઞાન સાથે પણ જોડાયેલું આપણને જોવા મળે છે. તો જે મનોવિજ્ઞાન છે તે મનોવિજ્ઞાન સમાજને સમજવા માટે કેટલું ઉપયોગી છે તેના વિશેની સમજૂતી તમને લોકોને પેપર નંબર 19માં આપવામાં આવેલી છે, જે હું તમને લોકોને સમજાવીશ. ત્યારબાદ આવે છે ગ્રામીણ વિકાસ એટલે કે પેપર નંબર 20. હવે આ જે પેપર નંબર 20, પેપર નંબર 21 અને પેપર નંબર 22 આ ત્રણેય પેપર છે તે વૈકલ્પિક પેપર છે. તો પેપર નંબર 20માં 2 પેપરો તમને આવે છે. એક ગ્રામીણ વિકાસ એના અથવામાં પ્રત્યાયનનું સમાજશાસ્ત્ર. તો આપણે આપણી કોલેજમાં ગ્રામીણ વિકાસ પેપર ચલાવીએ છીએ, એટલે પ્રત્યાયનનું સમાજશાસ્ત્ર નહીં પણ ગ્રામીણ વિકાસ પેપર તમારે છે તે રાખવાનું રહેશે. તો આ ગ્રામીણ વિકાસમાં શું આવે છે, શું તમારે લોકોને સમજવાનું છે? તો ગ્રામીણ વિકાસ જો એના શબ્દ ઉપરથી તમને ખબર પડતી હશે કે ગામડું કોને કહેવાય. સૌથી પહેલાં તો એક વસ્તુ તમારે અહીંયા સમજવાની છે. ત્યારબાદ તમે લોકો ગ્રામીણ સમાજશાસ્ત્ર SYમાં આખું પેપર છે તે ભણી ચૂક્યા છો, તેમાં તમે પંચાયતી રાજનો પરિચય પણ મેળવી ચૂક્યા છો. તો આ તમામ વસ્તુ આ તમામ બાબતને વિસ્તૃત રીતના અહીંયા આ પેપરમાં તમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. ગામડાનો વિકાસ કઈ રીતના થાય છે, તેના વિકાસ માટેની સરકારની નીતિઓ કઈ કઈ છે, ત્યારબાદ ગ્રામીણ વિકાસ માટે થઈને કેવા કેવા પગલાં છે તે ભરવામાં આવી રહ્યા છે, તેના તમામ બાબતોની સમજૂતી તમને લોકોને આ પેપરમાં આપવામાં
આવેલી છે. ત્યારબાદ આવે છે પેપર નંબર 21. તો આ પેપર નંબર 21 છે તે પણ વૈકલ્પિક છે. તેમાં આવે છે શ્રમ કાનૂન અને કલ્યાણ અને એના અથવામાં વ્યવહારલક્ષી સમાજશાસ્ત્ર. જે તમારું પેપર છે તે ભાવના મેડમ તમને લોકોને સમજાવશે. તો આપણે અહીંયા રાખીએ છીએ શ્રમ કાનૂન અને કલ્યાણ. આ પેપર આપણે લોકો ભણવાના છીએ. તો આ પેપરના નામ પ્રમાણે પણ તમને ખ્યાલ જ આવી ગયો હશે કે શ્રમ કોને કહેવાય, કાનૂન કઈ રીતના કલ્યાણની પરિસ્થિતિઓનું નિર્માણ કરતું જોવા મળે છે. તો આ જે પેપર છે તે તમને લોકો ભાવના મેડમ છે તે સમજાવશે. તેની વિસ્તૃત માહિતી જ્યારે તે સમજાવશે ત્યારે તમને આપશે. ત્યારબાદ આવે છે પેપર નંબર 22 જે હું તમારું લઈશ. તો આ પેપર છે તે પણ ઓપ્શનલ છે, વૈકલ્પિક છે. એમાં આવે છે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ, એના અથવામાં આરોગ્યનું સમાજશાસ્ત્ર. તો આપણે આમાંથી આરોગ્ય અને કુટુંબ કલ્યાણ છે તે રાખીએ છીએ. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ જે વસ્તી અને સમાજ જે તમે લોકો પેપર નંબર 16 ભણી ગયા, જેમાં તમે વસ્તી કોને કહેવાય અને વસ્તી અને સમાજ એકબીજા સાથે કઈ રીતના સંકળાયેલા છે તેના વિશેની સમજૂતી મેળવી હતી. તેવી જ રીતના અહીંયા આરોગ્ય અને કુટુંબ કલ્યાણ છે તે વસ્તી અને સમાજનો જ એક ભાગ છે. જો અહીંયા આપણે જોયું કે સામાજિક વિચારકો 1, એના બીજા ભાગ તરીકે સામાજિક વિચારકો 2 તમને આપવામાં આવેલું છે. પછી આપણે જોયું સામાજિક સંશોધનનો પરિચય અને એની જ સાથે સામાજિક સંશોધનની પદ્ધતિ અને પ્રયુક્તિ. તો પહેલાં તમે સંશોધનનો પરિચય મેળવ્યો અને હવે આ જે ટર્મ છે તેમાં તમે તેની પદ્ધતિ અને પ્રયુક્તિ વિશે ભણવાના છો. તો તેવી જ રીતના વસ્તી અને સમાજ જે તમે લોકોએ પરિચય મેળવ્યો તેના આગળનો પરિચય હવે તમારે આ પેપર નંબર 22માં મેળવવાનો છે. તો પેપર નંબર 22 કયું છે? તો કે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ. કઈ રીતના લોકો પોતાનું આરોગ્ય સાચવે તો તેના કુટુંબનું કલ્યાણ થાય તેના વિશેની માહિતી તમને લોકોને આ પેપરમાં આપવામાં આવેલી છે. જો વસ્તી આપણે વસ્તીના પેપરમાં ભણ્યા હતા, સમજ્યા હતા કે વસ્તી જેટલી તંદુરસ્ત હશે તેટલું જ તેના કુટુંબનું કલ્યાણ અથવા તો દેશનું કલ્યાણ છે તે થઈ શકશે. તો અત્યારે તમે જુઓ છો કે કોરોનાની જે મહામારી જે ચાલી રહી છે તેના કારણે અત્યારના કલ્યાણનું ક્ષેત્ર છે તે ઘણું સંકુચિત થઈ ગયું છે. અને આ કોરોનાની મહામારીના પરિણામે જ આજે આપણે આ ઓનલાઈન જે સ્ટડી છે તે કરી રહ્યા છીએ. અને આ ટર્મમાં પણ સરકારશ્રીના આદેશ અનુસાર આપણે લોકો આ જે ઓનલાઈન ટીચિંગ છે તે કન્ટિન્યુ રાખશું, ચાલુ રાખશું. જ્યાં સુધી સરકારશ્રીનો આદેશ ન આવે કે ઓફલાઈન ટીચિંગ કરવાનો આદેશ ન આવે ત્યાં સુધી આપણે લોકો આ ઓનલાઈન ટીચિંગ છે તે ચાલુ જ રાખીશું. તો આ જે ઓનલાઈન ટીચિંગ છે તેની પણ આપણા જીવન ઉપર એટલે કે વિદ્યાર્થીઓના જીવન ઉપર ઘણી અસર થઈ છે. તેના વિશે પણ આપણે લોકો સમજીએ છીએ, સમજી શકીએ છીએ. તો આ રીતના આપણે આ જે ટર્મ છે તે પણ ઓનલાઈન જ ભણવાનું છે. અને આ ટર્મમાં આપણે કુલ ટોટલ 6 પેપરો ભણવાના છે અને 7મું પેપર તમારું કમ્પલસરી હિન્દી અથવા ઇંગ્લિશ. તો આ 6 પેપરોમાં પેપર નંબર 17 સામાજિક વિચારકો 2, પેપર નંબર 18માં સામાજિક સંશોધનની પદ્ધતિ અને પ્રયુક્તિઓ, પેપર નંબર 19 સમાજલક્ષી મનોવિજ્ઞાન, પેપર નંબર 20 ગ્રામીણ વિકાસ, પેપર નંબર 21 શ્રમ કાનૂન અને કલ્યાણ અને પેપર નંબર 22 આરોગ્ય અને કુટુંબ કલ્યાણ. તો આ 6 પેપરોમાંથી પેપર નંબર 19, પેપર નંબર 20 અને પેપર નંબર 22 આ 3 પેપરો હું તમને લોકોને સમજાવીશ. જો આપણે જે ગત ટર્મમાં જે કાંઈ પણ વિડીયો બનાવ્યા અને જે તમને નહોતું સમજાતું તે તમે કોમેન્ટ બોક્સમાં લખતા હતા, એવી જ રીતના આ જે ટર્મ છે એટલે કે સેમેસ્ટર 6 તેમાં પણ તમારે લોકોને જે કાંઈ પણ ના સમજાતું હોય અથવા તો તમને કોઈ ક્વેરી હોય, કોઈ પ્રશ્ન હોય તો તે તમે મને કોમેન્ટ બોક્સમાં લખી અને મોકલી શકો છો. બનશે ત્યાં સુધી હું તમારા જે પ્રશ્નો છે તેને હલ કરવાનો પ્રયત્ન ચોક્કસથી કરીશ. તો હવે આ જે વિડીયો છે તેમાં મેં તમને લોકોને જે સમાજશાસ્ત્રનો સિલેબસ છે એટલે કે પેપરો છે તેના નામ
આપ્યા. હવે પછીના વિડીયોમાં આપણે લોકો જે પેપર નંબર જે મારે તમને કરાવવાનું છે 19મું, તે પેપરની માહિતી એટલે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે તેનો અભ્યાસક્રમ તમને લોકોને આપીશ. તો ત્યાં સુધી આપણે લોકો હવે પછીના વિડીયોમાં મળશું. થેન્ક યુ.